રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ લાલુ કૃષ્ણ સદા સહાય તેના પ્રમોશન દરમિયાન ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ મામલે મંજૂરી વિના ભીડ એકઠી કરવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે। ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા લોકોની ભારે ભીડ જામી ગઈ હતી અને ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એક્રેસ્ટેલ પર પટકાઈ હતી। જોકે ત્યાં હાજર બે વ્યક્તિઓએ તાત્કાલિક બાળકીને બચાવી લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। પરિસ્થિતિ વણસતી જોઈને અને વધુ કોઈ અઘટિત ઘટના બને તે માટે ફિલ્મના કલાકારોએ કાર્યક્રમ ટૂંકાવીને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું। સોશિયલ મીડિયામાં ભીડના વિડીયો વાયરલ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ તપાસ હાથ ધરી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણીએ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી વિના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજ્યો હતો। આથી જાહેરનામા ભંગ બદલ મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે 6:00 થી લઈ અને 6:30 સમયગાળામાં है કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે। ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું। એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે જે ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે। આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરશે। વિડીયો બનાવ્યો હતો, વિડીયો દ્વારા રાજકોટની જનતાને આમંત્રણ આપ્યું તો પહેલેથી તકેદારીના ભાગરૂપે કંઈ પણ મંજૂરી તો નહોતી લીધી પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટીની પણ એટલી વ્યવસ્થા નહોતી તો મોત થાત તો સાહેબ જવાબદાર કોણ રહેતા? ભાઈ આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદનો મેળવીશું। આ મુદ્દે સ્થળ તપાસ આપણી છે આ બાબતે બન્યા બાદ તુરંત છે ને અમારા સ્ટાફ દ્વારા અમો સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનાહિત જણાવ્યાથી ગુનો દાખલ કરેલ છે। બીજાને આ શું અપીલ કરશો કારણ કે ગંભીર દુર્ઘટના ટળી છે અત્યારે? ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એક એવી અપીલ કરશું કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમો અનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને જ કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ન ઘટે। કોઈ પણ પ્રિમાઇસીસમાંના ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતાં ઓછી વ્યક્તિઓને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાના હોય તો ત્યારે તમારે પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે। અંદાજિત 2000 લોકોની ભીડ હોવી જોઈએ। સમીર કુમાર વિસાણી છે। ગઈકાલે તમે લાલો ફિલ્મનું જે પ્રમોશન કરેલું અફરાતફરીનો માહોલ હતો, એક બાળકીનો જીવ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, શું માનો છો તમારી ગંભીર બેદરકારી છે? હા, મને પણ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી મને બી રીલ જોવા મળેલી હતી। તકેદારીના ભાગરૂપે બધા જ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પ્રોપર બાઉન્સર્સ હતા, પ્રોપર સિક્યુરિટી સ્ટાફ હતો, તેમ છતાં પણ આવી બધી જનદોડની હોય તો ક્યાંક ને ક્યાંક એવો બનાવ બની ગયો હશે તો એ મને પણ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું। મે બી એવી પછી મેં રીલ જોઈ હતી કે આવો એક બનાવ બન્યો હતો।
તમે પિક્ચરના પ્રમોશન માટે બોલાવેલા હતા કે અન્ય કોઈ? આમ જનરલી આપણા મોલ હોય છે તો જનરલી ત્યાં લોકો આવતા જ હોય છે પ્રમોશન માટે, આપણું એપ્રોચ કરતા હોય છે અને આપણે એઝ અ કાઇન્ડ ઓફ જેને કહેવાય કે આ મૂવીનું તો ખાસ કરીને 100 કરોડ એ લોકોએ ક્લોઝ કર્યું હતું, એટલે ખાસ કરીને જાહેર જનતાને થેન્ક યુ માટે આવ્યા હતા કે ખૂબ ખૂબ આભાર, એ લોકો એના માટે આવ્યા હતા. બાળકી જે કહેવાય કે મોતને ભેટે તેની જગ્યાએ એને બચાવી લેવામાં આવી છે, એટલી એક તમારી આ ભૂલ અને એમાં એ વિશે હું ટિપ્પણી આપને એટલે નહીં કરવા માંગુ કે મેં પણ સોશિયલ મીડિયામાં જોયું હતું કે જે બનાવ મેં મારી સામે જોયો તો હું તમને પ્રોપરલી તમને હું સમજાવી શકત કે એકચ્યુઅલી બનાવ શું હતો. તો ખાસ કરીને મને એમાં ખ્યાલ નથી કે એકચ્યુઅલી બનાવ શું હતો. મેં ઓનલી એક સોશિયલ મીડિયાના માધ્યમથી મેં એક રીલ જોયેલી હતી. અમે આ મોલમાં જે પ્રમોશન કરવાનું હતું પિક્ચરનું, પોલીસની પરમિશન લીધી હતી કે નથી લીધી? હા, તો એ તમને ખ્યાલ આવી ગયો હશે કે એના માટે જ જે માનનીય જે આપણે કમિશનર સાહેબ છે એમની સૂચના અનુસાર જે મારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમે મંજૂરી લીધી હતી કે નથી લીધી? હું આપને એ જ કહું છું કે એના માટે જ મારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.